હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ચેનલ. રાધે રાધે બધાને. ઉનાળાની પીક સિઝન આવી ચૂકી છે અને ઉનાળામાં મેઇન જે બનતી કાચરી, અલગ અલગ પ્રકારની કાચરીઓ બની છે. તો આ રસોડે આજે આપણે મરચાંની કાચરી બનાવવાના છીએ. તો એના માટે મેં મરચાં લીધા છે. તીખા હોય છે આ મરચાં જરા. તો એ મરચાં લીધા છે, એને વોશ કરી અને સૂકવી લેશું પ્રોપર. હવે આ મરચાંને આપણે 2 જ ટુકડા કરવાના છે, વચ્ચેથી એક સ્પ્લિટ કરી, એન્ડ દેટ ઇઝ ડન. તમે જોઈ શકો છો આ રીતે આપણે સ્પ્લિટ કરવાના છે મરચાંને. મેં ડીટલા પણ કાઢ્યા નથી, એ પણ એમનેમ જ છે. આ રીતે આપણા બધા મરચાં સમારાઈ ગયા છે. હવે હું મારી મરચાંની કાચરીમાં એક સ્પેશિયલ મસાલો નાખું છું. તો એ રેસીપી આપણે જોઈ લઈએ એની. સૌપ્રથમ આપણે 1 ચમચી મેથી એડ કરશું, એને રોસ્ટ કરી લેવાનું છે. હવે આપણે 2 ચમચી જેટલા જીરું એડ કરશું. હવે આ બંને શેકાઈ ગયું છે, એટલે હવે આપણે આપણી વરિયાળી એડ કરશું. એ 1 ચમચી એડ કરશું. આ મસાલો કાચરીમાં ખૂબ સારો લાગે છે. હવે આપણે આને ક્રશ કરી લઈશું. તો આપણો મસાલો રેડી છે. આટલો ફાઇન મસાલો બનાવવાનો છે. હવે મરચાંમાં આપણે 2 ચમચી જેટલી હલ્દી એડ કરશું. મીઠું એડ કરશું સ્વાદ પ્રમાણે. હવે જે આપણે મસાલો પ્રિપેર કર્યો છે એ એડ કરી દઈએ. હવે એમાં 3 મોટા લીંબુ નાખવાના છે. સરખી રીતે મિક્સ કરી લઈએ, જેથી કરીને મસાલો, લીંબુનું રસ અને બધું એકસાથે મિક્સ થઈ જાય. હવે આને આપણે 1 રાત માટે ઢાંકીને રાખી દઈશું. એકદમ પ્રોપર મિક્સ કરી અને 1 નાઇટ માટે રેસ્ટ દઈ દઈશું. મેરિનેટ થવા દઈએ. આ જોઈ શકો છો મેરિનેટ થઈ ચૂક્યું છે. હવે પાછું એને મિક્સ કરી લઈએ પ્રોપર.
મેરિનેટ થઈને ચીલી આ રીતે લાગવા માંડશે. હવે આપણે એને સૂકવી દેવાનું છે. ફૂલ તડકો આવતો હોય ત્યાં સૂકવી દેશું. અને આપણે 4 થી 5 દિવસ ફૂલ તડકામાં સૂકવશું એટલે આપણી કાચરી રેડી થઈ જશે. તો આપણી કાચરી રેડી થઈ ચૂકી છે. આ રીતે અવાજ આવે એટલે આપણી કાચરી રેડી છે. તમે આને સ્ટોર કરી શકશો. તો તમે પણ આ રેસીપી ઘરે ટ્રાય કરો એન્ડ લેટ મી નો ઇન કમેન્ટ સેક્શન બિલો. થેન્ક યુ. રાધે રાધે.